હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો આજના વ્લોગમાં આપણે બકરી ભૂખી થઈ ગઈ છે તો બકરી માટે ચારો લેવા જવાનો છે. આજે બધા ઘરના કોઈ નહીં તો આપણે બકરી માટે આજે ચારો લેવા જવાનો છે. તો દોસ્તો આપણે ચારો લેવા જઈએ આજે. તો હેલો દોસ્તો, આપણે બકરી માટે ચારો લેવા નીકળી ગયા છે અને ત્યાર પછી આપણે જઈએ છીએ ચારો લેવા. તો અહીંયા પણ ઘાસ પણ બહુ છે અને બકરીનો ફેવરેટ આપણે એણીનો પાલો. તો બકરી છે તો એનો સ્પેશિયલ આપણે એણીનો પાલો લેવા માટે આવી ગયા છે. આ છે એણી. તો દોસ્તો આપણે અહીંયાથી પાલો લેવાનો છે. તો મેં પાલો ભાગી લઉં થોડો. આ પાલો બકરી માટે બહુ સારો આવે તો આપણે થોડુંક ભાગી લઈએ ને. તો દોસ્તો આપણે બકરીનો ચારો લઈ લીધો છે. તો ત્યાર પછી આપણે બકરી માટે ચારો લઈ જઈએ. તો દોસ્તો આપણે બકરી માટે ચારો કાપી લીધો છે અને ત્યાર પછી આપણે બકરી માટે ચારો ઘરે લઈ જઈએ. કેમ કે આપણી બકરી ભૂખી થઈ ગઈ છે અને અવાજ પણ મારે છે બહુ. તો આપણે બકરી માટે ચારો લઈ લીધો છે ને ત્યાં જઈને આપણે બકરીને ચારો નાખી દઈશું અમે. તો દોસ્તો આપણે ચારો લઈને આવી ગયા છે બકરી માટે. હવે આપણે બકરીને નાખી દઈએ. તો દોસ્તો હું મારી બકરી માટે ચારો લઈને આવી ગયો છું અને આ મારી બકરી જુઓ છો કે કેટલી ભૂખી થઈ ગઈ છે અને આ તમે જુઓ છો તો ઉછાળા પણ મારે છે બહુ. અને આ 2 લીટર દૂધ આપે છે. તમારે એમનું દૂધ જોવું છે તો હું તમને દૂધ દેખાડું. એના હોસળ પણ જોઈ શકો છો કે અહીંયા કેટલું દૂધ હશે. તો તમે જુઓ છો તો આ દિવસનું ક્યારે 2 લીટર પણ આપે, ત્યારે 1 લીટર પણ દૂધ આપે છે આ બકરી. તો એને ચારો તો આપવો પડે દોસ્તો. ત્યાર પછી આપણે પાણી પીવા જઈએ. તો આપણને અમે તહ લાગી ગઈ છે તો આપણે બકરી માટે ચારો લઈને આવ્યા હતા તો તસ લાગી ગઈ છે. તો આપણે ત્યાર પછી આપણે પાણી પીએ છીએ. આપણે પાણી પી લીધું છે અને ત્યાર પછી આપણે આરામ કરવા જઈએ. અને ત્યાર પછી અમારા નાના મારા ભાઈની છોકરી એટલે મારા ભત્રીજી નાની. તો આ બંને અહીંયા કપડાં સીવા છે. તો અહીંયા બધા કપડાં સીવા અહીંયા કામ કરવા લાગી ગઈ છે. આ બેનને કામ કરવા નથી દેતી અને અહીંયા બધા કાતર ખેંચે અને આ બધું કેવું કરે, આ બધું લઈને ભાગે છે ને. અને આ અમે લઈ લ્યું એટલે પાછું ઉપરથી લઈ લેશે હમણાં જપે. ત્યાર પછી અમે મારી મમ્મીને એમ બધા બકરીનું દૂધ કાઢવા જવાના છે. તો મારી મમ્મી આ બેને લઈ લીધી છે અને તેમાં અમે દૂધ કાઢશું. તો ચાલો દોસ્તો આપણે દૂધ કાઢવા જઈએ બકરીને. દોસ્તો ત્યાર પછી આપણે આવી ગયા છે. અહીંયા બધા બકરીનું દૂધ કાઢે છે. હા, મારી મમ્મીને કાકીને બધા બકરીનું દૂધ કાઢવા ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો દોસ્તો. દોસ્તો તમે જુઓ છો અહીંયા બધું દૂધ કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. કેટલા જણા પકડી રહ્યા ત્યાર પછી આ દૂધ કાઢે છે. અને દૂધ આ કેટલું બધું કાઢી દીધું છે. નથી તો બહુ બધું દૂધ બાકી છે કાઢવાનું. આ દૂધ પીવાનું પડે તારે? પીવાનું? હા 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 આલું. હા
હા દોસ્તો તમે જુઓ છો કે અહીંયા બેણીમાં બહુ બધું દૂધ કાઢી દીધું છે અને આ ડબ્બામાં હું અંદરથી દૂધ કાઢ્યા પછી આ બેણીમાં રેડે છે. તો દોસ્તો આટલું બધું દૂધ તો નકળી ગયું છે લીટર જેવું, અને આ બીજું હજી લીટર જેવું દૂધ કાઢે છે. આ બોકડી બહુ બધી રાઈ છે, તો આને કેટલા જણા પકડી રહ્યા ત્યાર પછી આ દૂધ નકળે છે. 4 જણા પકડી રહ્યા ત્યાર પછી આ દૂધ કાઢે છે. આ બહુ ખતરનાક બોકડી છે દોસ્તો. તમે જુઓ છો તો આ કેટલું બધું દૂધ નકળી ગયું છે આ બોકડીનું, તમે જુઓ છો. दोस्तों तो वीडियो अच्छा लगा तो लाइक करो, कमेंट करो और सब्सक्राइब करो और सबको जय श्री राम.